બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે શંકાસ્પદ ઘીની તપાસ અંગે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી એચ.વી. ગુર્જર તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એમ.એલ. ગુર્જર અને કુઈ એસ. પટેલ દ્વારા ડીસા વિસ્તારમાં ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી જુદી જુદી 3 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલા ઘીના કુલ 4 નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2026 હેઠળ લેવામાં આવ્યા હતા. તેમાં કુલ 1444 કિલોગ્રામ ઘીનો અંદાજિત ₹8,28,490 કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન સંબંધિત પેઢીઓ માન્ય પરવાનગી વિના ધંધો કરતી હોવાનું પણ સામે આવ્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એમ.એલ. ગુર્જર દ્વારા શ્રી લાલચંદ અમૃતભાઈ પંચીવાલા સંચાલિત મેતાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ શોપ નંબર 4 પંચાલ શેરી ડીસા ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પરિવાર કાઉ ઘી 500 મિલી પેકનો નમૂનો લેવામાં આવ્યો હતો તેમજ 448 કિલોગ્રામ ઘીનો ₹2,68,800 કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સિવાય શ્રી નિકુંજભાઈ ધર્મેશભાઈ મોદી સંચાલિત શ્રી બહુચર ડેરી પ્રોડક્ટ પ્લોટ નંબર 3 બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડીસા ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કવિરાજ કાઉ ઘી 15 કિલોગ્રામ પેક ટીનનો નમૂનો લેવામાં આવ્યો હતો તથા 449 કિલોગ્રામ ઘીનો ₹2,51,440 કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એમ.એલ. ગુર્જર અને કુઈ એસ. પટેલ દ્વારા શ્રી રાહુલકુમાર દિનેશકુમાર પાવાલા સંચાલિત મે જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ ડીસા ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન શ્રેષ્ઠ કાઉ ઘી 500 મિલી પેક તેમજ લૂઝ ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત 547 કિલોગ્રામ ઘીનો ₹3,08,550 કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.